विद्यार्थी मित्रों, पाठ 10 भारतीय संस्कृति निषिद्धि, જેમના કવિ સોરી લેખક છે વિનોબા ભાવે, મતલબ કે ઓફ વિનોબા ભાવે એમનું નામ છે, પરંતુ એમનું મૂળ નામ, એમનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે। આજે આ પાઠનો સાહિત્ય પ્રકાર છે નિબંધ। આમની અંદર આપણે પાઠ પરિચયની અંદર તો કે આપણે આ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ વિશેની વાત કરી છે, જેમાં આપણે પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ એટલે કે વિકૃત, પ્રકૃત અને સંસ્કૃત વિશેની વાત થઈ છે। તો સૌપ્રથમ આપણે પહેલા વિનોબા ભાવેનો પરિચય જાણીશું। પરિચયમાં છે વિનોબા ભાવેનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે, જે વિખ્યાત એટલે કે જે એમનું નામ મતલબ કે ટૂંકમાં આપણે એમને વિનોબાના નામે જાણીએ છીએ, જેમનો જન્મ થયો છે 11/9/1895, જેમનું અવસાન છે 15/11/1982, જેમનો જન્મ રાયગઢ જિલ્લાના ગાગુડી ગામમાં થયેલો છે। તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ થયા છે। જો હુલામણા નામે મતલબ કે એમને આચાર્ય તરીકે, આચાર્ય વિનોબા ભાવે તરીકે જાણીતા હતા, મતલબ કે એમને એ નામે બોલાવતા હતા। ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા। ભૂદાન એટલે કે જમીન પ્રત્યેની મતલબ કે આંદોલન, ચળવળ મતલબ કે આંદોલનના પ્રણેતા એટલે કે એમાં જે હિસ્સેદાર હોય, જે ભાગ લેનાર હોય તે માટેના। તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા। તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો। હવે જે આપણી ભગવદ્ ગીતા છે એ ઘણી ભાષામાં અનુવાદિત થયેલી છે, મતલબ કે એમનું ટ્રાન્સલેશન થયું છે। એમાં વિનોબા ભાવે એમનો મરાઠી ભાષામાં અનુવાદ કરેલો છે આપણી ભગવદ્ ગીતાનો। ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ઉદાન ગંગા ભાગ 1 થી લઈને 10 સુધીના મહત્વના પુસ્તકો છે। હવે જો આ છે વિનોબા ભાવેના પુસ્તકો, મતલબ કે વિનોબા ભાવે લખેલા પુસ્તકોના નામ છે, જે તમારે એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે છે કે વિનોબા ભાવેના કોઈ પણ એક પુસ્તકનું મતલબ કે એમણે લખેલા કોઈ પણ એક પુસ્તકનું નામ જણાવો, અથવા તો તમને પૂછાય કે વિનોબા ભાવે ભગવદ્ ગીતાનો કઈ ભાષામાં અનુવાદ કરેલું છે, તો એમાં તમારે શું લખવાનું છે તો કે મરાઠી ભાષામાં અનુવાદ કરેલું છે। તેમને રેમ મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા। તેમને પુરસ્કૃત પણ કરાયા છે તેમના પુસ્તકો બદલ। હવે જોઈએ આપણે પાઠની પ્રસ્તાવના। પાઠમાં શું કહેવાનું છે, મતલબ કે પાઠમાં આપણે સંસ્કૃતિ વિશેની જે સિદ્ધિઓ કીધી છે એમના વિશેની વાત છે એ જાણીએ। વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણથી સમજાવ્યો છે। પ્રકૃતિ શું છે, વિકૃતિ શું છે અને સંસ્કૃતિ શું છે। પહેલા તો પ્રકૃતિ એટલે તો કે આપણો સહજ કુદરતી રીતે મળેલો આપણો જે સ્વભાવ છે એને પ્રકૃતિ કહેવાય। જેવા આપણે છીએ મતલબ કે આપણામાં જે સંસ્કારોનું સિંચન થયું નથી એટલે કે સંસ્કારો રહિતનું એવા જીવનને મતલબ કે એવા સ્વભાવને પ્રાકૃતિક કહેવાય। તેમજ વિકૃતિ, તો વિકૃતિ એટલે કે જે આપણે સ્વભાવ છે એનાથી નીચે પડવું મતલબ કે વિકૃત, કે આપણામાં કોઈના પ્રત્યે દ્વેષ, કોઈના પ્રત્યે ઈર્ષ્યા, અથવા તો કોઈનું ઝૂંટવીને ખાઈ લેવું, અથવા તો કોઈનું ઝૂંટવીને લઈ લેવું, આવો સ્વભાવ એને વિકૃતિ કહેવાય। અને જ્યારે સંસ્કૃતિ એટલે તો કે સંસ્કૃતિ એટલે કે જે આપણો સહજ સ્વભાવ છે, સહજ સ્વભાવની અંદર આપણે જ્યાંથી પણ મતલબ કે આપણી અંદર સંસ્કારોનું સિંચન થવું એને સંસ્કૃતિ કહેવાય। વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે। આ પાઠની અંદર વિકૃતિને છોડવાની કીધી છે અને જે પ્રકૃતિ એટલે કે જે આપણો સહજ સ્વભાવ છે એનાથી ઉપર ઉઠીને સંસ્કૃતિ તરફ આગળ વધવું એમની વાત કરેલી છે। ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે। ખરેખર અહીંયા ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતા મતલબ કે ભારતની જે સંસ્કૃતિ છે એમના વિશે અમુક ઉદાહરણો અથવા તે સંસ્કૃતિની વાત પણ આપણે આ પાઠમાં કરી છે। ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે। કહીએ તો ભારતીય સંસ્કૃતિની જે ખૂબીઓ છે એમની સચોટ રીતે સમજૂતી આપણે આ પાઠની અંદર વિનોબા ભાવે સરસ રીતના આલેખી છે।
ખરેખર અહીંયા આપણી ભારતની જે સંસ્કૃતિઓ છે એમના કહીએ તો વખાણ તો છે જ, પરંતુ વખાણ એટલે કે ભારત ભૂમિ છે એના ખરેખર જ્યાં ભારત ભૂમિ પર જે જન્મેલા લોકો છે જેમ કે નરસિંહ મહેતા છે, તેમજ જે મહાપુરુષો છે, એ બધાએ આ ભારત ભૂમિની જ્યાં સુધી રહ્યા છે ત્યાં સુધી શું કરી છે તો કે હંમેશા માટે પ્રશંસા કરી છે અને પોતાને ધન્ય માન્યા છે કે પોતે ભારત ભૂમિ પર જન્મ્યા છે, પોતે ભારત ભૂમિ પર જન્મ લીધો છે. જો એ પાઠની અંદર પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સહજ એટલે તમને જે કુદરતી રીતે મળેલો છે એ સ્વભાવ કે જેમાં હજી સંસ્કારોનું સિંચન મતલબ કે સંસ્કારો રહિત છે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. સંસ્કૃતિ એટલે કે આપણો જે પ્રાકૃતિક સ્વભાવ છે, જે આપણો સ્વભાવ છે એનાથી ઉપર ઉઠવું. ઉપર ઉઠવું મતલબ કે એનાથી એમાં આપણે જ્ઞાન, સમજણ આ બધા જ ગુણો વિકસાવીને આપણા સ્વભાવમાં બદલાવ લાવવો, મતલબ કે એને સંસ્કારિત કરવું, એને સુસંસ્કૃત કરવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. વિકૃતિ એટલે કે જે આપણો સ્વભાવ છે, જે આપણો મૂળ સ્વભાવ છે એની અંદર શું કરવું તો કે બદલાવ લાવો. બદલાવ મતલબ કે આપણા વિચારોને કુદ્રષ્ટ મતલબ કે કુટેવો, તેમજ કોઈની પાસેથી છીનવીને મતલબ કે જે આપણો સ્વભાવ છે એમાં હિન્નતા લાવી કહીએ તો. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. પ્રકૃતિ સહજ છે, નોર્મલ છે એટલા માટે કીધું કે પ્રકૃતિ તો કે દરેક માનવી પ્રાકૃતિક રીતે મતલબ દરેક માનવી પ્રકૃતિ જ છે, પછી એને વિકૃતિ તરફ વળવું કે સંસ્કૃતિ તરફ વળવું એ એમના ઉપર છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. માણસમાં 3 જાતની. તો માણસની પ્રકૃતિ એટલે કે પોતે જે છે, પોતે જેનો સ્વભાવ છે એ સ્વભાવ, પરંતુ હવે એના ઉપર છે મતલબ કે એને સંસ્કૃતિ તરફ આગળ વધવું, મતલબ કે એમનામાં સારા ગુણો, સારો સ્વભાવ અથવા તો સારા વિચારોનું ગ્રહણ કરવું અથવા તો સારા વિચારોને એમના મગજમાં લાવવા, તો કે એમને આગળ તરફ વધવું કે પછી વિકૃત તરફ પડવું એ એમના ઉપર છે. જેમ કે ભૂખ લાગે છે અને ભૂખ લાગતા આપણે ખાઈએ છીએ, એ આપણો પ્રકૃતિ સ્વભાવ છે. સ્વાભાવિક છે, આપણે ભૂખ લાગે છે, આપણે ખાઈએ છીએ દરેક માનવી. તો કે પ્રકૃતિ એટલે કે એમનો જે સહજ સ્વભાવ છે એ સ્વભાવ કે ભૂખ લાગતા માનવી શું કરે છે, ખાઈ લે છે, તો એમની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાંય માણસ ખાય છે તો એ એમની વિકૃતિ છે. ભૂખ નથી લાગી, પેટ ફૂલ છે છતાં પણ ખાય છે કે હું ખાઈ લઉં જેથી મને ભૂખ ન લાગે, અથવા તો મને ભૂખ યાદ ન આવે, પેટ ભર્યું છે ને છતાંય ખાઈએ, તો આ વિકૃતિ છે એમની. અને ભૂખ લાગવા છતાં પણ આજે એકાદશી છે એવું સમજીને જે વ્યક્તિ ભાગવત ગીતાનું સ્મરણ કરે છે અને ભાગવત ગીતાના સ્મરણ માટે ખાતો નથી, એ એમની સંસ્કૃતિ છે. મતલબ કે સારા સંસ્કારોનું સિંચન થાય છે. એમને ભૂખ લાગી છે છતાં પણ એ ખાતો નથી, એ એવું સમજીને કે એમને ઉપવાસ છે અથવા તો એમને ભાગવત ગીતાનું સ્મરણ કરવાનું છે, જેના કારણે એને ખાવાનું નથી, એટલે કે એમનો ઉપવાસ છે અને જમતો નથી, તો એ શું છે, એમની સંસ્કૃતિ છે. તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવા એ સંસ્કૃતિ છે. ઉપવાસ કરવા મતલબ કે ભૂખ લાગવા છતાંય આપણે જમતા નથી. કેમ તો કે આપણે એટલી શ્રદ્ધા છે, એટલી આસ્થા છે, જે આપણે ઉપવાસ કર્યો છે. નહીતર તો આપણે ખબર છે કે ઈશ્વર ક્યાં જોવાનો છે, ખાઈ લઈએ ને આપણે ક્યાં કોઈ જોવાનું છે, પરંતુ એમ નહીં, આસ્થા છે. ભગવત ગીતાનું સ્મરણ કરું છું, આજે મારે ઉપવાસ છે, આવા વિચારથી હું આજે જમીશ નહીં, તો એ તમારી સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણો પ્રકૃતિ સ્વભાવ છે. સ્વાભાવિક છે કે આપણે મહેનત કરીએ છીએ અને આપણે ખાઈએ છીએ, તો એ આપણો સ્વાભાવિક સ્વભાવ છે. સ્વાભાવિક સ્વભાવ મતલબ કે પ્રકૃતિ છે, કે જે સ્વભાવ તમારો સહજ સ્વભાવ છે, કે જે તમે હંમેશા શું કરશો તો કે તમે જે કંઈ મેળવો છો એ તમે તમારી મહેનતથી મેળવશો. આ વસ્તુ હવે આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું અને કોઈની મહેનત પર લૂંટીશું, મતલબ કે કોઈની મહેનતનો લૂંટીને ખાઈશું અથવા તો કોઈની મહેનતનું છીનવીને લઈશું, તો એ આપણી પ્રકૃતિથી નીચે પડીને એટલે કે આપણો જે વિકૃત સ્વભાવ છે એ દર્શાવશું. મતલબ કે આપણે મહેનત કરીને, જાત મહેનત કરીને નહીં, પરંતુ શું કરશું તો કે કોઈની મહેનત પર આપણે મજા લઈશું, મતલબ કે કોઈની મહેનતનું આપણે છીનવી લઈશું. કહીએ તો ખરેખર કે આપણા પ્રકૃતિ સ્વભાવમાં એવો બદલાવ કે કોઈ વ્યક્તિ છે એમને દુઃખ આપવું, એમને કષ્ટ આપવું, એમને પીડા આપવી, તો આવા જે વિચારો છે અથવા તો આવો સ્વભાવ છે એને આપણી વિકૃતિ કહેવાય.
આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાંય માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. જો કહે છે કે આ વસ્તુ મતલબ કે કોઈની મહેનતનું આપણે છીનવીને અથવા તો લૂંટીને ખાઈએ છીએ એ ભલે આપણી પ્રકૃતિ મતલબ કે કહીએ તો કે માણસની પ્રકૃતિ નથી, પરંતુ એ ખરેખર શું છે, આપણી વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પ્રાચીન કાળથી મતલબ કે ઘણા યુગોથી જે આ વિકૃતિ જેવો સ્વભાવ છે જે ચાલ્યો આવે છે અને એમાં જે આપણે ધીમે ધીમે બદલાવ કરીએ છીએ તેને સંસ્કૃતિ કહી શકાય નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચવી જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. ખરેખર કે કોઈની વસ્તુને છીનવીને ખાઈએ તો એ વિકૃતિ છે, અથવા તો કોઈની મહેનતનું છે લૂંટીને ખાઈએ તો એ વિકૃતિ છે. પરંતુ કોઈની મહેનતનું છે એમ સમજીને નહીં, પણ તમે જે મહેનત કરેલી છે તમારી પાસે છે, તમે એકલા નહીં પરંતુ તમે વેચીને વહેંચશો તો ખરેખર સંસ્કૃતિ એ છે. મતલબ કે કહીએ તો કે જે પણ કંઈ આપણે મેળવ્યું છે એમાં હંમેશા આપણે પરોપજીવી બનીએ, મતલબ કે આપણે ઉપકારની ભાવના દાખવીએ અને આપણે એકલા જ નહીં પરંતુ એનું સુખ બધા જ માણે એવું વિચારધારા, મતલબ કે એવી વ્યક્તિ ખરેખર સંસ્કૃતિ છે. એવી વ્યક્તિ સંસ્કૃતિ તરફ આગળ ધકેલાયો છે અથવા તો આગળ પ્રેરાયો છે. માણસ અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું તેને સંસ્કૃતિ વર્ધન કહે છે. મતલબ ખરેખર કે એક માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે એમ કહીએ. મતલબ કે આ અંતરને વધારવું, મતલબ કે જે તફાવત છે પશુમાં અને માનવમાં એ તફાવતને વધારો અને પશુ જેવું જીવન જીવતો માનવી ખરેખર એક માણસ તરફ પ્રેરાય. મતલબ કે એક માણસ પણ હોય કે માનવીના ગુણો એમાં આવે. હવે પશુના ગુણો અને માનવીના ગુણોમાં ઘણો બધો તફાવત છે, એટલા માટે માનવી અને પશુમાં આપણે તફાવત કીધો છે, અંતર છે. અને તફાવતને હજી પણ વધારવાનું કીધું છે, એટલે કે જે પશુપણા જેવો માનવી છે એમાં હજી માનવીપણાના ગુણો આવે અને એને આગળ મતલબ કે માનવીપણાના ગુણો લાવીને હજી એમને આગળ તરફ વધારશે તો ખરેખરની સંસ્કૃતિ વર્ધન કહેવાય. સંસ્કૃતિને વર્ધન મતલબ કે સંસ્કૃતિને વધારનારી. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. હવે માણસ સ્વાભાવિક છે કે સુખ માટે જ્યાં ત્યાં વલખામ મારે છે, પરંતુ જે આનંદ જ્યાંથી એમને મળે છે ને એ આનંદ કેવા પ્રકારનો છે એ માનવીએ ધ્યાનમાં રાખવો જોઈએ. મતલબ કે એ વિશેનો ખ્યાલ એમને હોવો જોઈએ કે ખરેખર એ આનંદ એમનો પ્રાકૃત છે કે આનંદ વિકૃત, મતલબ કે કોઈની પાસેથી કોઈને કષ્ટ આપીને મેળવેલો આનંદ નથી ને તો એ વિકૃત છે. અને આપણે સુખ ભોગવીએ છીએ અને આપણું સુખ બીજાને બાંટીએ છીએ અથવા તો આપણી પાસે જે છે એ દરેકને વહેંચીને મતલબ કે બધાને સુખી રાખીએ છીએ અથવા તો બધાને જ આનંદ આપીએ તો એ સંસ્કૃતિ છે. મતલબ કે એ આનંદ કયા પ્રકારનો છે એનો ખ્યાલ આપણે હોવો જોઈએ. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. ખરેખર કે જે સુખ આપને તો આનંદ આપે જ છે, પરંતુ એ સુખ દરેક જણાને આનંદ આપીને એમાંથી આપણે આનંદ મળતો હોય. એટલે કે આપણું સુખ આપણી પાસે જે કંઈ પણ છે એ બધાને જ આપીને જે આનંદ આપણને મળે છે, જે સુખ મળે છે એ ખરેખર સુસંસ્કૃત થયેલું સુખ છે. મતલબ કે એ જ ખરેખર સુસંસ્કૃત આનંદ છે. એ જ આપણે સંસ્કૃત તરફ આગળ વધારનારો છે એમ કહે છે અને એ જ આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય છે. મતલબ કે માનવી પ્રત્યેની જે દયા દાખવે છે અથવા તેમના પ્રત્યે જે ઉપકારની ભાવના દાખવે છે તેમજ એમના સ્વભાવમાં મતલબ કે એમનામાં કરુણા, દયા જેવા ગુણો છે. એટલે કે એક વ્યક્તિ બીજા વ્યક્તિના દુઃખને સમજે છે, આવા જે ગુણો છે એમનામાં, તો એ ગુણો ખરેખર એમને સંસ્કૃતિ તરફ આગળ વધારી રહ્યા છે. ઘણીવાર સંસ્કૃતિ ક્યારેક ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે અને પ્રકૃતિને આપણે ન ખરાબ કરી શકીએ ન સારી. સંસ્કૃતિ ક્યારેક ખરાબ, કેમ કે એમાં સારા ગુણોનું સિંચન છે, એટલે સંસ્કૃતિને આપણે ક્યારેય ખરાબ કહી શકીએ નહીં. તેમજ વિકૃતિ છે એ જ ખરાબ છે, કેમ કે વિકૃતિ એટલે કે આપણામાં એવા ગુણો કે જેમાં ઈર્ષ્યા, દ્વેષ,
કોઈની પ્રત્યે કોઈ જાતની દયા નહીં, કરુણા નહીં, તો કે આવા સ્વભાવમાં મતલબ કે આવો જે આપણો સ્વભાવ હોય તો એ આપણી વિકૃતિ છે કે કોઈને પણ દુઃખો આપીને, કષ્ટ આપીને આપણે શું કરીએ છીએ? આનંદ, સુખ મેળવીએ છીએ. એટલા માટે વિકૃતિને જ આપણે ખરાબ કહી શકીએ, પરંતુ પ્રકૃતિ એટલે કે જે આપણો સહજ સ્વભાવ છે એને ના તો આપણે ખરાબ કહી શકીએ, ના તો આપણે સારો કહી શકીએ, કેમ કે આપણો સહજ સ્વભાવ છે એ ના તો સંસ્કૃત થયેલો છે, મતલબ કે ના તો એમાં સારા ગુણોનું સિંચન છે, ના તો સંસ્કારોનું સિંચન છે, તેમજ વિકૃતિના પણ ગુણો તેમાં છે. હવે આપણે એમાંથી કયા ગુણોને કાઢવા અને કયા ગુણોને રાખવા, એટલા માટે આપણે ના તો પ્રકૃતિને સારી કહી શકીએ અને ના તો ખરાબ કહી શકીએ. તે જેવી જ છે તેવી જ છે, મતલબ કે જેવો આપણો સ્વભાવ છે તેવો જ આપણો સ્વભાવ રહેશે. કાગડો કાળો છે તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે એ એની પ્રકૃતિ છે. હવે કાગડો કાળો છે, કાળા રંગનો છે, એટલા માટે આપણે એના રંગને જોઈને એને આપણે ખરાબ કહી શકીએ નહીં, કેમ કે એમનો રંગ છે, એમનો અવાજ છે એ પ્રકૃતિ છે, એ સહજ મતલબ કે એમને કુદરતી રીતે મળેલો રંગરૂપ છે, એટલા માટે આપણે ખરાબ કહી શકીએ નહીં. બગલો સફેદ છે પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ. હવે બગલો સફેદ રંગનો છે તો આપણે એમને સારો, કેમ કે રૂપાળો છે, સરસનો દેખાય છે, એટલા માટે આપણે ગમે છે, તો બગલાને રૂપાળો ને સફેદ જોઈને, સારો જોઈને આપણે એમને સારો પણ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે, તે પણ એમને કુદરતી રીતે રંગરૂપ મળેલું છે, મતલબ કે એમનો સહજ સ્વભાવ છે. એટલે એના રંગરૂપ ઉપરથી આપણે કહી ન શકીએ કે સારો છે કે ખરાબ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ખરેખર તમારા સહજ સ્વભાવથી આગળ વધવું, મતલબ કે એમાં સંસ્કારોનું સિંચન કરવું, એમાં સારા એવા વિચારોને દાખલ કરવા, તેમજ બીજા પ્રત્યેની દયા, કરુણા જેવી ભાવના દર્શાવી, એ જ તમારી ખરેખર સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. જો ઘણી વખત આપણે આપણી વિકૃતિ મતલબ કે આપણો સહજ સ્વભાવ છે અને સહજ સ્વભાવમાં આપણી જે વિકૃતિ મતલબ કે આપણે એવા વિચારો આવી જાય કે જેમ કે ગુસ્સો આવી જાય તો ગુસ્સામાં આપણે કોઈ વ્યક્તિને ગમે તે કહી દઈએ છીએ, તો એ કહી દઈએ છીએ એના દ્વારા સામે વ્યક્તિની જે લાગણીઓ દુભાય છે, બરાબર, તો આપણે એને સંસ્કૃતિ તરફ મતલબ કે આપણે એમ કહીએ છીએ કે નહીં મેં સારું કામ કર્યું છે, અથવા તો મેં વ્યક્તિને રોક્યો છે, પરંતુ રોકવાના પણ ઘણા બધા પ્રકારો હોય છે, મતલબ કે કોઈ વ્યક્તિને સમજાવવાના પણ ઘણી રીતે સમજાવી શકાય છે. તો અહીંયા પણ એમ કહી છે કે આપણી વિકૃતિ છે ને આપણે એને સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. સાવધ એટલે કે સાવચેત રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે, એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. કહીએ તો પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં એટલે કે ટેકનોલોજીની ફાળ કહીએ તો ઝડપથી ભરી રહ્યા છે, મતલબ કે ટેકનોલોજીની દુનિયા કહીએ તો ટેકનોલોજીનો અત્યારે ઉત્તર વધારો થતો રહે છે, એટલે કે વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધી રહ્યા છે. એટલા માટે એમની પાસેથી લેવા લાયક ઘણા બધા એવા અંશો છે, પરંતુ એ અંશોમાં પણ શું છે તો કે વિકૃતિના અંશો પડેલા છે, એ આપણે જોવા જોઈએ. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ, મતલબ કે તે ખરેખર ઉત્તર જે વધતા જાય છે, મતલબ કે જે પ્રગતિના પંથે છે, તો આપણે એમની એ સંસ્કૃતિ છે એવું સમજી બેસવું જોઈએ નહીં, કેમ કે તેમાં પણ ઘણાને નુકસાન પહોંચાડવાનો અથવા તો ઘણાને હાનિ પહોંચાડવાનો અથવા તો ઘણાને દુઃખ પહોંચાડવાનો પણ વિચાર સમાયેલો હશે. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી, તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. એટલા માટે એ વિકૃતિને મતલબ કે જે પશ્ચિમના દેશોમાં જે વિજ્ઞાન આજે ઉત્તરોત્તર વધતું ગયું છે, તો એમાં પણ વિકૃતિના ગુણો છે, તો એને આપણે અપનાવી લેવાના નથી, મતલબ કે એના જેવું આપણે કરવાનું નથી, પરંતુ સંસ્કૃતિના ગુણો દુનિયાભરમાં ઘણી જગ્યાએ છે જેને આપણે અપનાવવાના છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય વિકૃતિ આપણને ન ખપે. જો સાથોસાથ એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દુનિયાભરની સંસ્કૃતિ આપણે લઈએ છીએ, પરંતુ સાથે સાથે જે વિકૃતિના પણ ગુણો છે, મતલબ કે વિકૃતિ છે એ આપણને ખપે નહીં. ખપે મતલબ કે આપને યોગ્ય ન લાગે, કહીએ તો કે એ વિકૃતિ છે ખરેખર આપણે આપણા જીવનમાં ઉતારવાની નથી, મતલબ કે આપણે એને અપનાવવાની નથી.
આપણે ત્યાં પ્રાચીન કાળથી જ કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. હરગીજ મતલબ કે ક્યારેય ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય સદંતર વર્જ્ય છે. ખરેખર કે વિકૃતિ આપણી હોય કે બીજાઓની હોય એ સદંતર વર્જ્ય. વર્જ્ય મતલબ કે જેને માની શકાય નહીં, મતલબ કે જે યોગ્ય નથી એવું કહી શકાય. તે તેનો સ્વીકાર અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જો પ્રકૃતિ તો છે જ, સહજ સ્વભાવ છે, પરંતુ એને સંસ્કૃતિ તરફ આગળ વાળવું અને આપણા સ્વભાવમાં હંમેશા કંઈક ને કંઈક બદલાવ કરતો રહેવો અને હંમેશા આપણે જ ખુદે આપણા પ્રકૃતિનો મતલબ કે આપણા સહજ સ્વભાવમાં કંઈક ને કંઈક શોધતા રહેવું, જે હંમેશા માટે મતલબ કે આપણા જે મૂળ સ્વભાવ છે, જે આપણો સહજ સ્વભાવ છે એમાં હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતું રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ આપણે તે, કારણ કે તે પ્રકૃતિ છે. હવે જો પ્રકૃતિ સ્વભાવ છોડવાનો નથી. કેમ તો કે પ્રકૃતિ સ્વભાવ આપણે છોડી ન શકીએ, કેમ કે ભૂખ લાગે છે એટલે આપણે ખાઈએ છીએ, ઊંઘ આવે એટલે આપણે સૂઈએ છીએ, આપણે કામ કરવાની ઈચ્છા થાય એટલે આપણે કામ કરીએ છીએ, આપણે આળસ થાય તો આપણે કામ છોડી દઈએ છીએ. તો ભૂખ લાગવી એટલે કે જે સમય થાય છે, જ્યારે આપણે ભૂખ લાગે છે ત્યારે જે આપણે ભોજન કરીએ છીએ ને એટલા માટે આપણે શું કહીએ છીએ ને, પ્રકૃતિ છે એવું કહીએ છીએ. મતલબ કે ભૂખ લાગે છે એટલે આપણે ખાવાનું, આપણે સ્વભાવ મતલબ કે જેટલું આપણે ઈચ્છા છે એટલું પેટ ભરીને આપણે ખાઈએ છીએ, એ આપણે ખરેખર પ્રકૃતિ છે. પરંતુ ભોજન આપણે છોડી શકતા નથી. શા માટે? તો કે ખાવાનું આપણે છોડીએ નહીં, કેમ કે માંસાહાર છોડી શકીએ, ખાવાનું છોડી શકીએ મતલબ કે આપણી સામે શાકાહારી કે માંસાહારી ભોજન છે તો એમાં આપણે કયા ભોજનને અપનાવવું અથવા તો કયા ભોજનને છોડવું એવું કીધું છે. એટલે કે ભોજન છે એને નથી છોડતા, કેમ કે આપણો પ્રકૃતિ સ્વભાવ છે કે આપણે ભૂખ લાગે છે એટલે ખાઈએ છીએ, પરંતુ એમાં કેવા પ્રકારનું ભોજન ખાવું? તો કે એમાં શાકાહારી ભોજન છે એને લઈએ અને માંસાહારી ભોજન છે એને છોડી દઈએ. તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. જો માંસાહારી ભોજન એટલા માટે છોડવું જોઈએ કે જેથી આપણે ખરેખર કે શાકાહારી ભોજનનું ગ્રહણ કરશું, મતલબ કે શાકાહારી ભોજન લઈશું તો આપણે સંસ્કૃતિ તરફ આગળ વધશું. એટલે કે સંસ્કૃતિ તરફનું ખરેખર એક કદમ છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. ખાવામાં સંયમ મતલબ કે ખાવા જેટલું આપણે ભૂખ લાગી છે એટલું જ આપણે ખાઈએ, મતલબ કે ભૂખ નથી છતાં પણ આપણે ખાધા રાખીએ તો એ ખરેખર આપણી પ્રકૃતિ નથી, પરંતુ એ આપણી શું છે? વિકૃતિ. એટલે કે ખાવામાં પણ સંયમ રાખવાની કીધું છે. એટલા માટે આપણે સંસ્કૃતિ, હવે જો ખાવામાં સંયમ રાખશો તો આપણે સંસ્કૃતિની દિશામાં એક કદમ ચોક્કસ આગળ વધારી શકીશું. મતલબ કે આપણો જે સહજ સ્વભાવ છે એમના ઉપર આપણે શું કરશું? તો કે નિયત મતલબ કે કંટ્રોલ કરી શકીશું. આપણે શું યોગ્ય છે શું નથી યોગ્ય એને આપણે જાણવું જોઈએ. મતલબ કે જે યોગ્ય છે એને અપનાવવું ને જે અયોગ્ય છે એને છોડી દેવું જોઈએ. હવેનો અંક છે એ આપણે આવતા અંકે જોઈશું.